સુરતના પૂણા વિસ્તારની ઘટના છે। પૂણા દિવ્ય શક્તિ સોસાયટીમાં રહેતા સાવકા પિતા પુત્રી પર ગુજાર્યો બળાત્કાર। માત્ર 14 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી। બાળકીની માતાએ 10 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા। પહેલા પતિની દીકરીને લઈને બીજા લગ્ન કરી વિશાલ રાદડિયા સાથે રહેતી હતી। પૂણા દિવ્ય શક્તિ સોસાયટીમાં રહેતા સાવકા પિતા પુત્રી પર ગુજાર્યો બળાત્કાર। માત્ર 14 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી। બાળકીની માતાએ 10 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા અને પહેલા પતિની દીકરીને લઈને બીજા લગ્ન કરી વિશાલ રાદડિયા સાથે રહેતી હતી। વિશાલ દ્વારા 8 માસથી દીકરી સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો। દીકરીને પેટમાં દુખાવો થતા સમગ્ર બાબતે ભાંડો ફૂટ્યો હતો અને દીકરીએ માતા દ્વારા પોતાના પતિ વિરુદ્ધ પૂણા પોલીસમાં ગુનો નોંધાવ્યો। દીકરીને 7 માસનો ગર્ભ રહી જતા પૂણા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી આરોપી વિશાલ રાદડિયા વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।